નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મોડેલ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં વિષય સામાજિક વિજ્ઞાન આપણો આગળનો 15મો પાઠ આર્થિક વિકાસ એ ભણીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં ઉત્પાદનના સાધનો અને એની ફાળવણી એનો અભ્યાસ કર્યો। હવે આજે ઉત્પાદનના જે સાધનો છે એની ફાળવણી કરવા માટેની જે પ્રચલિત પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો ઉત્પાદનના જે સાધનો છે એની શ્રેષ્ઠ ફાળવણી થાય અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ થાય એ માટે દરેક દેશ પ્રયત્ન કરતા હોય છે। તો આ સાધનો જે છે ઉત્પાદનના સાધનો આપણા જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। હવે આ સાધનોની ફાળવણી કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે। એમાં પહેલું છે બજાર પદ્ધતિ અને બીજું છે સમાજવાદી પદ્ધતિ। તો આ બંને પદ્ધતિઓ છે એ તદ્દન એકબીજાથી વિરોધી છે। હવે આ બંને પદ્ધતિઓનો સમન્વય કરીને ઘણી અન્ય પદ્ધતિઓ પણ શોધાઈ છે અને દેશ પોતાને જે અનુરૂપ પદ્ધતિ આવે એ પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે। તો અન્ય પદ્ધતિઓમાં મિશ્ર અર્થતંત્રનો પણ આપણે ખ્યાલ મેળવશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી પહેલી ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ બજાર પદ્ધતિનો અભ્યાસ કરીશું। તો પહેલી પદ્ધતિ આપણી છે બજાર પદ્ધતિ। એના લક્ષણો વિશે સમજીશું। તો ઉત્પાદનના સાધનોની માલિકી આ પદ્ધતિમાં વ્યક્તિગત કે ખાનગી હોય છે। એટલે કે કોઈ ધંધો હોય, કોઈ કંપની હોય, એનો માલિક કોઈ એક વ્યક્તિ હોય છે અથવા તો બે ત્રણ વ્યક્તિઓ સાથે જોડાઈને ભાગીદારીથી પણ આ કંપની કે ધંધો ચલાવતા હોય છે। હવે આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પદ્ધતિમાં સૌથી વધારે મૂડી ઉપર ધ્યાન આપવાનું હોય છે। એને મુક્ત અર્થતંત્ર પણ કહેવાય છે। તો આ પદ્ધતિમાં ઉત્પાદનોના સાધનોની જે ફાળવણી છે એ નફાને ધ્યાનમાં રાખીને, એટલે કે નફા આધારિત આ પદ્ધતિ છે। હવે ઉત્પાદન અને એની સાથે સંકળાયેલા જે આર્થિક નિર્ણયો છે એના કેન્દ્રમાં માત્ર નફો હોય છે, એટલે કે નફો મેળવવાની માટે જ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। તો સાહસિક લોકો છે એ મુખ્યત્વે નફાકારક ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરતા હોય છે, એટલે કે વધારેમાં વધારે નાણાં રોકીને એ સાહસ કરવાનું કામ સાહસિકો ક્યાં કરશે? તો કે જે ઉદ્યોગો સૌથી વધારે નફો આપતા હશે ત્યાં આગળ। તો આ પદ્ધતિમાં જે બજાર તંત્ર છે એ સંપૂર્ણ મુક્ત હોય છે, એટલા માટે એને મુક્ત અર્થતંત્ર પણ કહેવાય છે। હવે બજાર તંત્રમાં સરકારની કોઈ આર્થિક નીતિની ભૂમિકા હોતી નથી, એટલે કે સરકારનો હસ્તક્ષેપ દખલગીરી આમાં નથી હોતી। રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી તેને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। રાજ્યનો હસ્તક્ષેપ એટલે દખલગીરી। આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે સરકારની દખલગીરી આ પદ્ધતિમાં નથી, માત્ર વ્યક્તિગત માલિકીની આ પદ્ધતિ છે। એટલે પોતાના ધંધા કે કંપનીને લગતા જે નિયમો છે એ નિયમોનું સંચાલન એ જે તે વ્યક્તિ કરતો હશે, પરંતુ સરકાર છે એ ચોક્કસપણે આ કંપનીઓનું ધ્યાન તો રાખતી જ હશે, જેમ કે ઉદ્યોગો દ્વારા કે કંપનીઓ દ્વારા પ્રદૂષણ ન ફેલાય એ માટે ઘણા એવા કાયદાઓ સરકારે મૂક્યા હશે। એ પછી કંપનીઓ સુધી પહોંચવા માટે રસ્તાઓનું બાંધકામ કરાવ્યું હશે, વીજળી પહોંચાડી હશે। તો આ રીતે અમુક અંશે સરકાર નો હસ્તક્ષેપ રહેલો હશે, પરંતુ આર્થિક નિર્ણયોમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી। હવે હરીફાયુક્ત બજાર હોવાથી મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતાને વધુ મહત્વ આપવામાં આવે છે અને આ પ્રક્રિયાના કારણે નવા સંશોધનો પણ થતા રહે છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ પણ શોધાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક શબ્દ જોયો કે હરીફાયુક્ત બજાર, એટલે કે દરેક કંપની પોતાની જે
ચીજ વસ્તુઓ બનાવે છે એ ચીજ વસ્તુઓ વેચવા માટે હરીફાઈ એટલે કે સ્પર્ધા કરતી હશે. કેવી રીતે? તો કે ભાઈ જાહેરાતો દ્વારા સારામાં સારી એ વસ્તુઓની ગુણવત્તા દર્શાવીને એની જાહેરાતો કરતી હશે અને પોતાનું ઉત્પાદન વધારે વેચાય, પોતાની ચીજ વસ્તુઓ વધારે વેચાય એ રીતે નફો મેળવવાના એ પ્રયાસો કરશે. તો આ પદ્ધતિમાં સ્પર્ધા અને હરીફાઈ એ અદ્રશ્ય રીતે કામ કરતું હશે. એટલે દરેક કંપનીઓ આવી રીતે જાહેરાતો બનાવીને એની વસ્તુઓ વેચતી હશે અને આ જાહેરાતો દ્વારા દરેક કંપનીઓ પોતપોતાની વસ્તુઓની ગુણવત્તા સારામાં સારી બતાવવાનો પ્રયાસ કરતી હશે. તો અમેરિકા છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે, આ બધા દેશોએ બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિ અપનાવી છે. હવે આ પદ્ધતિમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તકો મળે છે. એટલે કે એક જ વસ્તુ એવી હશે કે જે વસ્તુ ઘણી બધી કંપનીઓ બનાવતી હશે તો એમાં આપણે એક ગ્રાહક તરીકે સારામાં સારી વસ્તુ પસંદ કરીને ખરીદી શકશું. એટલા માટે જ ગ્રાહક છે એને બજારનો રાજા કહેવામાં આવે છે. તો સરકારનો હસ્તક્ષેપ પણ આ બજાર પદ્ધતિમાં નથી હોતો અને જે આર્થિક નિર્ણયો છે એ ભાવતંત્રને આધારે લેવાતા હોય છે. આ ભાવતંત્ર છે એ બજારનું એક હોકાયંત્ર સમાન છે. તો જે ચીજ વસ્તુઓની કિંમતના જે ભાવો છે એ વધારવા કે ઘટાડવા એ બધા નિર્ણયો ટૂંકમાં કહીએ તો આર્થિક નિર્ણયો છે એ ભાવતંત્રને આધારે લેવાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ લક્ષણોને આધારે આપણે બજાર પદ્ધતિ તો સમજ્યા. આ પદ્ધતિ દ્વારા શું લાભ થયા છે એનો અભ્યાસ કરીશું. તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય રહેલું હોય છે. આપણે જોયું કે સરકારનો હસ્તક્ષેપ આ પદ્ધતિમાં હોતો નથી. એટલે વ્યક્તિ મુક્ત થઈને આર્થિક નિર્ણયો લેતી હોય છે. વ્યક્તિ સ્વતંત્ર રહે છે આ પદ્ધતિમાં. ઉત્પાદનના જે સાધનો છે એનો મહત્તમ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ આ પદ્ધતિમાં થતો હોય છે અને સતત જે નવા સંશોધનો થાય છે એના કારણે આર્થિક વિકાસને વધુ વેગ મળે છે. એટલે કે એવા પ્રયત્નો કરવામાં આવે છે, નવી નવી શોધખોળો કરવામાં આવે છે જેના કારણે વધારેમાં વધારે નફો મળે અને એ નફા દ્વારા આર્થિક વિકાસ શક્ય બને. તો આપણે જોયું કે સ્પર્ધાના કારણે વસ્તુઓ છે એની ગુણવત્તા પણ શ્રેષ્ઠ મળે છે. એટલે કે દરેક કંપનીઓ નવા નવા સંશોધનો કરશે અને એ સંશોધનો દ્વારા એ કંપનીમાં બનતી જે ચીજ વસ્તુઓ છે એ સારામાં સારી ગુણવત્તાવાળી બનાવવાનો પ્રયાસ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ બજાર પદ્ધતિના લાભ છે એમ એ રીતે એની અમુક ખામીઓ પણ રહેલી છે. તો એ આપણે એના ગેરલાભ વિશે સમજૂતી મેળવીશું. તો આપણે જોયું કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોય છે. એના કારણે જે મોજ શોખની વસ્તુઓ છે એનું ઉત્પાદન વધારે થાય છે, જ્યારે જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ છે એનું ઉત્પાદન ઓછું થતું હોય છે. એટલે કે મોજ શોખવાળી વસ્તુઓ કઈ? તો કે ભાઈ ટીવી છે, મનોરંજનના અન્ય સાધનો છે, પછી ફ્રીજ છે, કાર છે, આ બધી વસ્તુઓ ભૌતિક સુખસગવડવાળી વસ્તુઓ છે એ વધારે બનતી હશે. જ્યારે કાયાની જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ એટલે કે ખોરાક બનાવતી ખોરાકની વસ્તુઓ, એ ઉપરાંત આરોગ્ય વિષયક વસ્તુઓ જેમ કે દવાખાનાઓ ખોલવા, આ બધામાં બજાર પદ્ધતિ છે એ ઓછો રસ લેતી હોય છે. એટલે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન છે એ વધારે થાય છે અને પ્રાથમિક વસ્તુઓનું જે ઉત્પાદન છે એ ઘટતું રહે છે. તો રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી જે કુદરતી સંસાધનો છે એનો દુર્વ્યય થતો હોય છે. એટલે કે સરકારનો હસ્તક્ષેપ નથી, સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી. એટલે આવી વ્યક્તિઓ એ પોતાની કંપની કે ધંધો સ્થાપવા માટે જે આપણી કુદરતી સંપત્તિ છે, જમીન છે, ખનિજ છે, પાણી છે, એ બધાનો દુર્વ્યય કરતી હોય છે. હવે ગ્રાહકોની જે બજાર વિશેની અજ્ઞાનતા છે એના કારણે ગ્રાહકોનું શોષણ પણ થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ ત્યારે આપણે એ વસ્તુ જો ભણેલા હશું તો એનું રેપર જે હોય એ વાંચીને એ વસ્તુ લેશું, પરંતુ અભણ હશું તો એ વસ્તુ વાંચ્યા વગર આપણે લઈ લઈશું, જેથી કરીને એની એક્સપાયરી ડેટ, એની કિંમત છે, પછી એ વસ્તુ ક્યારે બની છે,
એ બધી વિશે આપણે જાણકારી નહીં મેળવી શકીએ અને ક્યારેક તો આપણે વસ્તુના ભાવ પણ વધારે આપી દઈશું. આમ ગ્રાહકો ક્યારેક છેતરાઈ પણ શકે છે. તો સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ આમાં થયેલું હોવાથી આવકની અસમાનતામાં પણ વધારો થાય છે. એટલે કે ગરીબ છે એ સૌથી વધારે ગરીબ બનતો જશે અને અમીર છે એણે પોતાનો જે ધંધો કે કંપની સ્થાપી હશે એમાં એને વધારેમાં વધારે નફો મળતો હશે તો એ નફો કમાઈને અમીર છે વધારે અમીર બનતો જશે. આમ ઇજારાશાહી, આર્થિક સ્થિરતા, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ થવું આ બધાનો ભય આ બજાર પદ્ધતિમાં જોવા મળે છે. ઇજારાશાહી એટલે શું? તો કે પ્રભુત્વ હો, વર્ચસ્વ હો. બજાર પદ્ધતિ એવી હશે કે જેમાં એ વ્યક્તિ એની કંપનીનું જ વર્ચસ્વ રહેલું જોવા મળશે. પછી આર્થિક અસ્થિરતા તમને જોવા મળશે. એટલે કે થોડાક સમયમાં વસ્તુની તેજી આવી હશે, અમુક સમયે એ વસ્તુની મંદી આવશે, પછી મોંઘવારી ફેલાણી હશે, પછી મજૂરોનું શોષણ પણ થતું હશે. એટલે કે મજૂરોને કામના કલાકો પ્રમાણે વેતન ક્યારેક ઓછું પણ અપાતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે બજાર પદ્ધતિનો અભ્યાસ, એના લક્ષણો અને એના લાભ ગેરલાભ દ્વારા એની સમજૂતી મેળવી. હવે આપણે આપણી બીજી પદ્ધતિ જેનું નામ છે સમાજવાદી પદ્ધતિ એનો અભ્યાસ કરીશું. તો આ પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરુદ્ધની પદ્ધતિ છે. આપણે જોયું હતું કે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી છે એ વ્યક્તિગત હશે, જ્યારે એનાથી એકદમ વિરુદ્ધ સમાજવાદી પદ્ધતિ છે એમાં ઉત્પાદનના જે સાધનો છે એની માલિકી હશે એ રાજ્યની એટલે કે સરકારની હશે. હવે બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને એની નિષ્ફળતાના કારણે આ સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. હવે બજાર પદ્ધતિ છે એનાથી વિરોધની પદ્ધતિ છે આ, અને બધા જ આર્થિક નિર્ણયો છે એ રાજ્યતંત્ર દ્વારા લેવાતા હોય છે. હવે ઉત્પાદનના જે બધા જ સાધનો છે, આપણે ઉત્પાદનના સાધનો આવે એટલે આપણા મનમાં એક વસ્તુ યાદ આવે કે કયા સાધનો? કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો આ ચાર સાધનોની જે માલિકી છે એ રાજ્યની એટલે કે સરકારની હશે. હવે સમગ્ર અર્થતંત્ર છે, મૂડીવાદી જે પદ્ધતિ છે એનું સંચાલન કરનાર કોણ હશે? તો કે એ સરકાર હશે અને સરકાર એનું સંચાલન કરતું હશે, રાજ્ય એનું નિયંત્રણ કરતું હશે. ઉત્પાદનની વહેંચણી છે એ મૂડીરોકાણ, ઉત્પાદનના સાધનોની ફાળવણી અને ઉત્પાદનની જે વહેંચણી છે એ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને નફો નથી, પરંતુ આ પદ્ધતિમાં સમાજનું કલ્યાણ રહેલું છે. હવે ચીજ વસ્તુઓ જે બનશે, ઉત્પાદન કરીને જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવશે એના ભાવો નક્કી કરવાનું કામ છે એ રાજ્ય અથવા રાજ્ય સરકાર દ્વારા થશે. તો આ રાજ્યોએ જે નિયત કરેલા ઉત્પાદનો છે એ ઉત્પાદનના જે લક્ષ્યાંકો છે, એનો જે હેતુ છે એ સિદ્ધ થાય એ માટે ઉત્પાદન કરવાની જે જવાબદારી છે એ રાજ્ય સંચાલિત જે કારખાનાઓ છે એને સોંપવામાં આવે છે. અને ખેતી ક્ષેત્રમાં જે ઉત્પાદન થાય છે એની જવાબદારી પણ રાજ્યના જે માલિકીના ખેતરો છે એની હોય છે. તો ખેડૂતોને એની ક્ષમતા મુજબ એમની પાસેથી કામ લેવામાં આવે અને એને એના કામ મુજબ વેતન પણ સરકાર આપતી હોય છે. એ જ રીતે શ્રમિકોને પણ એમના કામના બદલામાં એમના કામના કલાકો મુજબ વેતન પણ અપાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો ભણ્યા. હવે એ જ રીતે આપણે સમાજવાદી પદ્ધતિના લાભનો અભ્યાસ કરીશું. તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય છે એટલે જે બિનજરૂરી વસ્તુઓ છે, મોજ શોખવાળી વસ્તુઓ છે એનું ઉત્પાદન આ સમાજવાદી પદ્ધતિ દ્વારા થતું નથી.
વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બજાર પદ્ધતિમાં મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે, જેવી કે ભૌતિક સગવડવાળી વસ્તુઓ, ટીવી છે, ફ્રીજ છે, મોટર કાર છે વગેરે જેવી વસ્તુ. તો આ સમાજવાદી પદ્ધતિ છે એ એનું સંચાલન સરકાર કરે છે, રાજ્ય સરકાર કરે છે. તો એ સમગ્ર રાજ્યની પ્રજાને ધ્યાનમાં રાખીને, સમાજના કલ્યાણને ધ્યાનમાં રાખીને નફાને કેન્દ્રમાં રાખતું નથી અને એની સાથે સાથે મોજ શોખની ચીજ વસ્તુઓનું ઉત્પાદન નહીં કરે, પરંતુ જે જીવન જરૂરિયાતવાળી પાયાની વસ્તુઓ છે એનું ઉત્પાદન એ વધારે કરશે. જેમ કે સરકારી દવાખાનાઓ છે તો એમાં દવાઓની વધારે જરૂર પડશે, તો આવા દવાના કારખાનાઓ એ બનાવશે. હવે એ જ રીતે આ પદ્ધતિમાં જે ઉત્પાદનના નિર્ણયો લેવાય છે એ રાજ્ય દ્વારા લેવાતા હોય છે. એના કારણે જે કુદરતી સંપત્તિ છે એનો દુર્વ્યય પણ થતો નથી. જેમ કે જમીન છે, પાણી છે, અન્ય ખનિજો છે, એ બધાનો વપરાશ છે એ કરકસરપૂર્વક કરવામાં આવે છે, એનો બગાડ થતો નથી. આવક અને સંપત્તિની જે અસમાનતા છે એ આ પદ્ધતિ દ્વારા દૂર થાય છે. એટલે કે અમીર અને ગરીબ બંનેને સરખો ન્યાય આપવામાં આવે છે, સરખા કામ મુજબ સરખી આવક મળે છે અને ગ્રાહકોનું શોષણ પણ થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આમ સમાજવાદી પદ્ધતિની ઘણી બધી ખામીઓ પણ રહેલી છે. તો હવે આપણે એની મર્યાદાઓનો અભ્યાસ કરીશું. તો આ ઉત્પાદનના સાધનોની જે માલિકી છે એ રાજ્યની હોવાથી જે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. એટલે કે કોઈ વ્યક્તિ કે કોઈ સંચાલક, સંયોજક એ આ સમાજવાદી પદ્ધતિમાં હોતો નથી, રાજ્ય સરકાર હોય છે. એટલે રાજ્ય સરકાર દ્વારા આ ચાલતી કંપનીઓ કે ધંધાઓ દ્વારા જે પ્રોત્સાહન મળવું જોઈએ એ પ્રોત્સાહન મળતું નથી. હવે સ્પર્ધા કે હરીફાઈનો અભાવ જોવા મળે છે. સરકાર દ્વારા આ કંપની ચાલતી હશે એટલે સરકાર દ્વારા જે સ્પર્ધાઓ આપણે જોયું હતું કે જાહેરાતો બહાર પડતી હોય, એ જાહેરાતો બહાર તો પડતી જ હશે, પણ બધી જ એવી વસ્તુઓની બહાર નહીં પડે. અને જો જાહેરાતો બહાર પડી હશે તો એટલી બધી અસરકારક એ નહીં હોય કે જેનાથી આકર્ષાઈને ગ્રાહકો એ વસ્તુ ખરીદવા માટે એની પસંદગી કરે. અર્થતંત્રમાં એના કારણે જે સંશોધનો છે એને પણ વેગ મળતો નથી હોતો અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય આમાં જળવાતું નથી. કારણ કે આપણે જોયું કે આમાં માલિકી કોની હશે તો કે ભાઈ રાજ્ય સરકારની હશે. એટલે કોઈ એક વ્યક્તિ એને લગતા આર્થિક નિર્ણયો લઈ શકતા નથી અને બધા નિર્ણયો છે એ રાજ્ય સરકાર દ્વારા લેવાય છે. તો રાજ્યનો જે સંપૂર્ણ હસ્તક્ષેપ છે એના કારણે આ પદ્ધતિમાં અમલદારશાહીનો ભય ઊભો થાય છે. આમ આ પદ્ધતિનો અભ્યાસ આપણે એના લક્ષણો, એના લાભ અને ગેરલાભ દ્વારા કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે આ બંને પદ્ધતિઓ એકબીજાથી વિરોધી છે. બજાર પદ્ધતિ હતી એમાં નફો કેન્દ્ર સ્થાને હતો, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને કોણ હતું તો કે ભાઈ સમાજનું કલ્યાણ. બજાર પદ્ધતિ હતી એમાં માલિકી વ્યક્તિગત હશે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં માલિકી કોની હશે તો કે ભાઈ રાજ્યની અથવા રાજ્ય સરકાર. હવે આપણે આ બંને પદ્ધતિઓનું મિશ્રણ થઈને એક પ્રચલિત પદ્ધતિ બની છે જેનું નામ છે મિશ્ર અર્થતંત્ર. એનો અભ્યાસ કરીશું. તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય. એટલે કે આ બંને ક્ષેત્રો અહીંયા જોવા મળશે. હવે આ બંને ક્ષેત્રો છે એ એકબીજાના હરીફ નહીં હોય અને એકબીજાના પૂરક બનીને કામ કરતા હશે. એટલે કે જેમ આ પદ્ધતિ અલગ અલગ હતી ત્યારે બંનેમાં સ્પર્ધાઓ જોવા મળતી હતી. હવે એ સ્પર્ધા મિશ્ર અર્થતંત્રમાં નહીં હોય, પરંતુ મિશ્ર અર્થતંત્રમાં એ એકબીજાના પૂરક બનીને
કાર્ય કરતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના લક્ષણોનો અભ્યાસ કરીશું. તો મિશ્ર અર્થતંત્ર છે એમાં ખાનગી અને જાહેર સાહસોનું અસ્તિત્વ હોય છે. ખાનગી ક્ષેત્ર કોને કહીશું? તો કે ભાઈ જે ક્ષેત્રની માલિકી વ્યક્તિગત હશે એને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવશે. જ્યારે જાહેર ક્ષેત્ર કોને કહીશું? કે જેમાં જે ક્ષેત્રની માલિકી એ સરકારની હશે એને જાહેર ક્ષેત્ર કહેવામાં આવશે. તો મિશ્ર અર્થતંત્ર એક એવું અર્થતંત્ર છે જેમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને તમને જોવા મળશે. હવે જેમાં ભારે ઉદ્યોગો છે, રેલવે છે, વીજળી છે, સિંચાઈ છે, આ બધા જે પાયાના ચાવી ઉદ્યોગો છે એની જવાબદારી છે એ જાહેર ક્ષેત્રને સોંપાઈ હોય છે. એટલે કે એની માલિકી છે એ રાજ્ય સરકારની હશે. કૃષિ છે, વ્યાપાર છે, વપરાશી વસ્તુઓનું જે ઉત્પાદન કરતા ઉદ્યોગો છે, આ બધા ઉદ્યોગોની માલિકી છે એ ખાનગી ક્ષેત્રને સોંપાયેલી હશે. અને એની માલિકી છે એ ખાનગી ક્ષેત્રને સોંપાયેલી હોવાથી એનો માલિક કોણ હશે? તો કે એક વ્યક્તિ, કોઈ વ્યક્તિ, એટલે કે વ્યક્તિગત માલિકીની એ હશે. હવે આ પદ્ધતિ છે એ બજારોથી સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી અને સરકાર દ્વારા જુદી જુદી રીતે એની પર અંકુશો પણ મુકાય છે. એટલે કે સરકાર દ્વારા એની પર નિયંત્રણ પણ મૂકેલા હોય છે. તો સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે તેના ઉપર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા પણ નાખવામાં આવે છે. અને જે પછાત વિસ્તારો છે, એટલે કે જેનો વિકાસ નથી થયો, ખૂબ જ પાછળ રહી ગયેલા વિસ્તારો છે, એમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી અપાય છે. પછી કરવેરાઓમાં રાહત પણ અપાતી હોય છે. તો આ રીતે એ પછાત વિસ્તારોને એનો વિકાસ થાય એ માટે પ્રોત્સાહન પણ મિશ્ર અર્થતંત્ર દ્વારા અપાતું હોય છે. તો આ પદ્ધતિમાં જે આર્થિક નિર્ણયો છે એની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવેલું હોય છે. અને એ માટે ખાનગી અને જે જાહેર સાહસો છે એ બંનેનું સહઅસ્તિત્વ સ્વીકારાયું છે. એટલે કે બંને ક્ષેત્રો, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર, બંને ક્ષેત્રો સાથે મળીને ભેગા થઈને આ મિશ્ર અર્થતંત્રમાં પોતાનું કાર્ય કરતા હોય છે. તો આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી એને નિયંત્રણ આર્થિક પદ્ધતિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે રાજ્ય સરકારનો આ પદ્ધતિમાં હસ્તક્ષેપ છે, રાજ્ય સરકારનું નિયંત્રણ આ પદ્ધતિમાં રહેલું છે. એટલા માટે એને નિયંત્રણ આર્થિક પદ્ધતિ પણ કહેવાય છે. ભારત અને ફ્રાન્સ જેવા જે દેશો છે એણે આ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આ જે ત્રણેય પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે કર્યો અને વિશ્વમાં કોઈ પણ દેશમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ અને 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં આવી નથી. એટલે કે બધા દેશો એવા નથી કે જેણે બજાર પદ્ધતિ અપનાવી છે અને 100% સમાજવાદી પદ્ધતિ પણ કોઈ અપનાવી નથી. અને બંને પદ્ધતિઓ છે એનું વિશિષ્ટ સ્વરૂપ છે એ ગુમાવી બેસી છે અને એ બંને પદ્ધતિઓ મિશ્ર અર્થતંત્રમાં ભળી ગયેલી જોવા મળે છે. તો આમ મિશ્ર અર્થતંત્રમાં પણ આર્થિક અસ્થિરતા જોવા મળે છે, પછી સંકલનનો અભાવ જોવા મળે છે અને આર્થિક નીતિઓમાં અસાતત્યતા અને આર્થિક વિકાસનો નીચો દર વગેરે જેવી મર્યાદાઓ પણ રહેલી છે. એટલે કે મિશ્ર અર્થતંત્ર દ્વારા સતત આર્થિક વિકાસ જે થઈ રહ્યો છે એનો વિકાસ આગળ અટકતો નથી. તો આમ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ પણ આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં આ ત્રણ પદ્ધતિનો અભ્યાસ કર્યો, જેમાં આપણે બજાર પદ્ધતિ છે એમાં જોઈ કે નફો છે કેન્દ્ર સ્થાને છે, સ્પર્ધાનું તત્વ એમાં જોવા મળે છે, માલિકી એમાં વ્યક્તિગત હોય છે. પછી એ જ રીતે સમાજવાદી પદ્ધતિ છે
તો એમાં માલિકી સરકારની હશે, કેન્દ્ર સ્થાને નફો નથી પરંતુ સમાજનું કલ્યાણ રહેલું છે, અને એ જ રીતે મિશ્ર અર્થતંત્રની જે પદ્ધતિ છે એમાં આ બંને પદ્ધતિઓનો સમન્વય જોવા મળે છે, અને સાથે સાથે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું અસ્તિત્વ પણ છે, અને સરકારનો અંકુશ હોવાથી એને નિયંત્રણ આર્થિક પદ્ધતિ પણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 15 પૂર્ણ થાય છે. તો તમારે દરેકે લેસનમાં સ્વાધ્યાય પૂરું કરવાનું છે, અને તમારા ધોરણનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં તમારા શિક્ષકને લેસન કરીને ફોટા મોકલવાના છે. અસ્તુ.